હસ્તિનાપુર પધારે છે. ધૃતરાષ્ટ્રને મળ્યા, દુર્યોધનને મળ્યા, સંધિનો પ્રસ્તાવ લઈને ગયા. પણ સંધિના પ્રસ્તાવમાં કોઈ સ્વીકાર ના કર્યો. ભગવાનને થયું કે આ સંધિનો પ્રસ્તાવ કોઈ સ્વીકારશે નહીં. ચાલો હવે પાછો મારા ત્યાં પધારો. ફરી દ્વારકા જવા નીકળ્યા. ત્યાં વિચાર કર્યો ત્યારે વિદુરજી અને એમના પત્ની તો ખૂબ ભાવિક છે, એમને મારે મળવું જોઈએ. ત્યાં અચાનક વિદુરજીના પત્નીએ પણ મનમાં વિચાર કર્યો ત્યારે પ્રભુ અહીંયા સુધી પધાર્યા છે અને અમારે ઘરે નહીં પધારે તો શું થશે? અને વિદુરજીના પત્નીનું નામ તો સુલભાજી. સુલભાજી પ્રિય ભક્ત છે અને પ્રભુનું સ્મરણ કરે છે. પ્રભુનું સ્મરણ કરતાં કરતાં મનમાં વિચાર કરે છે કે દુર્યોધનના ત્યાં દુર્યોધન કહેશે ભગવાનને ભોજન કરવાનું, ભગવાન આ પાડશે. દુર્યોધને ભગવાનને કીધું પ્રભુ ભોજન કરીને જાઓ. પ્રભુએ કીધું કે મન મિલે ઇષ્ટ મિલે મિલે પુત્ર તાઈ સો કીજીએ ખાન પાન દે. દુર્યોધન મારા તારા વિચારો એક નથી ત્યારે ભોજન એ ક્યાં થાય? જેના વિચારો, જેનું મન, જેનો ઇષ્ટ, જેના બધા જ કર્મો એક હોય ભોજન ક્યાં થાય છે? પ્રભુ ત્યારે વધારી ગયા. મનમાં વિચાર કર્યો કે સુલભાજી જે વિદુરજીના પત્ની છે મનમાં ખૂબ ભાવ હતો. સુલભાજી ઉપર બેઠા છે. અચાનક દ્વારમાં કોઈ ખડાવે છે, બેડવા મળે છે. સુલભાજી પૂછે કોણ છે? ત્યારે કીધું કે હું કૃષ્ણ છું, તમને મળવા આવ્યો છું. સુલભાજી દ્વાર બધી ગડગડા થઈ ગઈ. હે પ્રભુ, આપ મારા ઘરે ક્યાંથી? સુલભાજીના નેત્રોમાં એ વાણીનો સંઘર્ષ થવા લાગ્યો. જોતા રહ્યા પ્રભુને કે અંદર આવવાનું કહું. સંઘર્ષ થઈ રહ્યો છે, કંઈ બોલી શકાતું નથી. કલ્પના નથી કરી શકતા કે પ્રભુ મારા દ્વારે આવી ગયા છે. થોડી વાર થઈ પ્રભુ સાંભળ્યું કે હે ભાભી, આપ કહો તો ઘરમાં આવી જાઓ. સુલભાજી પધારો પધારો પ્રભુ. એવા ભાવ વિડીયો બન્યા. અવસ્થા બધાઈ ગઈ. અંદર સુંદર ફળ લઈને આવ્યા. ફળ સુધારી રહ્યા છે અને ભગવાનને કહે છે કે પ્રભુ હું ફળ આપણી માટે શુદ્ધ કરું, આપણી માટે ફ્રૂટ શુદ્ધ કર્યું. આપ રહું છો તો ફળ કેવું શુદ્ધ કર્યું કે ફળ નીચે પડે છે અને છીલકા ભગવાનને લગાવી રહ્યા છે. એટલી વાર વિદુરજી આવ્યા. વિદુરજી કહે સુલભા શું કરે છે? સુલભાજી કહે કે આજે તો આપણા ઘરમાં કૃષ્ણ પધાર્યા છે. આજે આપણા ઘરમાં કૃષ્ણ પધાર્યા છે અને એમની માટે સુંદર ફળ સિદ્ધ કરીને સુંદર ફળને હું રોકાવું છું. વિદુરજી કહે કે ફળ તો નીચે પડે છે અને ભગવાન તો છોકરા ખવડાવે છે. વિદુરજી કીધું અહીંયા હું સિદ્ધ કરું. વિદુરજી એમને કહ્યા ફળ શુદ્ધ કર્યા. જલ્દી શુદ્ધ કરીને સારી રીતે શુદ્ધ કરીને પ્રભુને ભોગ ધરાવવા લઈને આગળ પોતાનાથી ખવડાવવા લાગ્યા. અને વિદુરજીએ કૃષ્ણને પૂછ્યું પ્રભુ હવે આપણે ફળ ગમ્યા કે નહીં? કૃષ્ણ કહે કે તમારા ફળ તો સારા છે, પણ સુલભાજીના ભાવમાં જે મીઠાશ હતી ને એ તમારા ફળોમાં નથી. ભલે સુલભાજી છીલકા ખવડાવતા હતા એમાં પ્રેમ હતો, તમારામાં ખાલી કર્તવ્ય અને વ્યવહાર છે. કૃષ્ણ માત્ર ને માત્ર પ્રેમના મૂક્યા છે અને આપણે ભગવાનને પ્રેમ નથી આપતા, માત્ર પદાર્થો આપી રહ્યા છે. ભગવાન તમારી માટે સારા વસ્ત્ર બનાવો, તમે રાજી થયા? ભગવાન કે છે નહીં. ભગવાન તમારા સરસ શૃંગાર કરો, તમે રાજી થયા? ભગવાન કે છે નહીં. ભગવાન તમારે ભોગ ધરું, થાળ સજાઈને ધરું છું, તમે રાજી થયા? ભગવાન કે છે નહીં. તારા મનમાં ભક્તિનો ભોગ મને ધરાવ બનતો તો હું રાજી થઉં અને પદાર્થ જો રાજી નહીં થવું. સાચો ભાવ, સાચો પ્રેમ એ જ રાજી કરી શકે, એ જ પ્રભુને ખુશ કરી શકે છે. પ્રભુ સુલભાજીના જે મનના ભાવ હતા, સુલભાજીનો પ્રેમ સ્વીકારી ત્યાંથી આગળ વધી રહ્યા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવી રહ્યા છે કે દુર્યોધને પ્રભુનું માન્યું નહીં. દુર્યોધન નારાજ થઈને વિદુરજીને કહ્યું કે તમે મારા કામ મારા મને મારી વિરુદ્ધ બોલો. ત્યાં વિદુરજીએ કહ્યું તું તો ભક્ત છું, તમારું કામ છોડીને વિદુરજીએ કામ છોડીને બ્રજમાં જવા પ્રયાણ કરી રહ્યા છે. જ્યાં વિદુરજી બ્રજમાં જવા પ્રયાણ કરે ત્યાં દ્વિતીય સ્કંદ સમાપ્ત થાય અને તૃતીય સ્કંદ પ્રારંભ થાય. બોલ શ્રી કૃષ્ણ કનૈયા રાસ બિહારી દ્વિતીય સ્કંદ સર્ગ લીલા. વિદુરજી બ્રજમાં પધાર્યા છે અને ઉદ્ધવજીને મળવા હતા. ઉદ્ધવજી ક્યાં બન્યા? કે જ્યાં વિદુરજી ચાલતા ચાલતા યમુનાજીના તટ પર પધાર્યા ત્યાં ઉદ્ધવજી મળ્યા છે. યમુનાજીનું કાર્ય શું? કહેવાય કે યમુનાજીનું કાર્ય દૂર દૂરથી ભક્તોનું મિલન કરાવવું. જે ભક્તને મનમાં થાય કે મારે કૃષ્ણને મળવું છે, શું કરવું? તો કહેવાય કે યમુનાજીનું માર્ગ એ સૌથી સરળ માર્ગ છે. જે યમુનાજીનું નામ પોતાના મુખમાં લે
કોઈ સ્તોત્ર કોઈ પાઠ આવડે કે ના આવડે પણ યમનાષ્ટક તો કરે જ છે કે યમુનાજીની કૃપાથી કૃષ્ણ સહજ પ્રાપ્ત થાય છે. એવા વિદુષીને ઉદ્યોગનું દર્શન થયું અને આગળ બીજી સ્કંદમાં બે કથા આવે છે. એક વરાનારાયણની કથા અને બીજું ભગવાન કપિલની કથા. ભગવાન નારાયણ પ્રાગટ્યથી હિરણ્યાક્ષ મળ્યા અને હિરણ્યાક્ષના મરણથી પૃથ્વીમાં સ્થાનમાં નવેલી હતી. ત્યાંથી એમને મનુ અને શત્રુપાને આપી દીધી અને મનુ અને શત્રુપાને કોણ મૈથુનિક સૃષ્ટિથી સૌથી પહેલું યુગલ એને કહેવાય. મનુથી સૃષ્ટિનું સૌથી પહેલું યુગલ કહ્યું કે મનુ અને શક્તિ છે. આગળ વર્ણવે દેવદૂત અને કથાનો વિવાદ થયો. તેમના ત્યાં ભગવાન કપિલ પ્રગટ્યા અને કપિલજી માતાને સાંખ્યનો ઉપદેશ કરાવ્યો. સાંખ્યનો ઉપદેશ આપીને માતાને ઉચ્ચ ગતિ કરાવી અને એમને ઉચ્ચ ગતિના અધિકારી બનાવ્યો. સાચો ઉપદેશ હંમેશા ઊંચી ગતિ કરે છે. સાચો સંગ હંમેશા ઊંચા માર્ગે કરી છે. કારણ કે પ્રાપ્ત કરવું હોય પણ કર્તવ્ય નથી કરતા પ્રાપ્ત કેમ થાય? ત્યાં લોકો મંદિરમાં આવે આંખો બંધ કરી દે ત્યારે મારે એમને સૂચના આપવી પડે, કહેવું પડે કે ભાઈ જગતને જોવા માટે દ્રષ્ટિની આંખો બંધ કરી દો, ભગવાનને જોવા માટે આંખો ખોલી દો. આ જગતમાં જોશો, જગત સામે દ્રષ્ટિ કરશો એમાંથી દુષ્સંગત મળશે ને ભગવાન સામે દ્રષ્ટિ કરશો તો સાચા પ્રેમથી સત્સંગ મળશે. ઘણા હવે આંખો બંધ કરે અને મનમાં એટલી બધી ઈચ્છાઓ માંગવા લાગે ત્યારે મેં કહીએ કે ભગવાનજી જગત પિતા છે, માંગવાનું બંધ કરો, ખાલી સારી ભાવ વિનાવી જાઓ, બધું મળી જશે. માતા પિતા પાસે, ગુરુ પાસે, ભગવાન પાસે તમે બાળક તરીકે છો. જ્યારે માતા પિતા પાસે આવો, ગુરુ પાસે, પ્રભુ પાસે આવીએ ત્યારે માંગવાનું હોય જ નહીં. સામે ચાલીને પ્રભુ તમારા ભાવ અનુસાર તમને આપી જ દે છે. તમે સામેથી મળી ગયો, માંગવાની જરૂર ક્યાં આવે? જે આપણાથી કઈ લઈ ગયા હોય એટલે પાછું ન આપે એનાથી માંગવા પડે. આપણે માંગવા માટે ફોન કોને કરીએ? આપણે બધાને ખબર હશે કે જે આપણાથી પૈસા લઈ જાય અને સમયસર આપવા ન આવે એને આપણે કોલ કરવો પડે. પ્રભુ કહે છે કે તારું છે તને અર્પણ જ છે, માંગવાની જરૂર નથી. એક નાનો બાળકની માતા સાથે માર્કેટમાં ગયો. માતાએ બધી ઘરની બધી બહુ બધી વસ્તુઓ લઈ રહી હતી અને નાનો બાળક ત્યાં રમી રહ્યો હતો. ત્યાં શોપમાં દુકાનદાર આવે ભાઈ નાના બાળકને જોઈને કીધું કે બેટા તને ચોકલેટ ભાવે છે કે આ બહુ ભાવે છે, એક કામ કરે આ ચોકલેટનો ડબ્બો છે તેને જેટલી જોઈએ એ લઈ લેજો. બાળકની માતા શોપિંગ કરી રહી છે તો જો કહેવાય છે કે બહેનો જ્યારે શોપિંગ કરતા હોય તો બહુ સિરિયસ હોય છે, એનાને ડિસ્ટર્બ કરે બહુ રસથી બધી ઇન્દ્રિયોને શોપિંગમાં જોડી દેતી હોય છે. પછી એ વખતે બીજા કોઈ વિચાર જ ન કરે. ઘડિયાળમાં ના જોઈએ કે કથા ચાલુ થવાની છે, ઘડિયાળમાં ના જોઈએ કે પતિ ઘરે આવવાનો છે, ઘડિયાળમાં ક્યારે જોઈએ નહીં કે રસોઈ બનાવવાની, બધું ભૂલી ગયું. શોપિંગ એવો એક રસ છે કે કથા કરતાં પણ બધાને વધારે મજા આવે છે. જ્યારે આપણે સુપર મોલમાં જઈએ માર્કેટમાં ત્યારે આપણે જોવા મળે એ મંદિરમાં જોવા મળે. તો બાળકને એ શોપમાં દુકાનદારે 3-4 વખત રહીને કીધું બેટા તમે જે ચોકલેટ જોઈએ લઈ લેજે, સંકોચ ના કરો. અને બાળક રમી રહ્યો છે, ચોકલેટ લેતો નથી. માતાને બધી શોપિંગ પૂરી થઈ, જ્યારે નીકળવાની તૈયારી કરી તો શોપમાં દુકાનદારે કીધું કે બેટા તારો હાથ ફેલાવ, હું તને સામેથી ચોકલેટ આપું. અને હાથ ફેલાવ્યો એનો બંને હાથોમાં ચોકલેટ ભરી દીધી. માતા અને પુત્ર ઘરે આવે તો માતાએ પૂછ્યું કે બેટા ત્યારે દુકાનદારે કેટલી બધી વખત કીધું કે ચોકલેટ લઈ લે, ચોકલેટ લઈ લીધી નહીં ને પછી સામે જ આપી કરે તે લીધી. નાનકડો બાળક પુત્ર બોલ્યો મારા હાથ કેટલા નાના છે કે હું મારા હાથે ડબ્બો ખોલું અને ચોકલેટ લઉં તો મારા હાથમાં કેટલી ચોકલેટ આવે? માત્ર 2 આવે. અને હું હાથ ફેલાવું અને સામે ચાલીને કોઈ આપે તો કેટલી આવે? ઢગલા બંધ આવે. એટલે મેં હાથ ફેલાયા અને મેં બહુ બધી ચોકલેટ લીધી. ભગવાન પાસે ખાલી જોડી ફેલાવો, જોડી ભરાઈ જાય. માંગવાની જરૂર તો પડતી જ નથી. આ તો આપવા બેઠા છે. જે આપવા માટે આવ્યો છે એનાથી માંગવાની શું જરૂર?
એવા કૃષ્ણ માત્ર પ્રેમ વરસતા આવી રહ્યો છે. આજે દિવ્ય દિવસ છે. નરસિંહજીનો જન્મ થશે. ભાગવત ગંગામાં નરસિંહજીનો જન્મ. ત્યાંથી આપણે વિમાનમાં બેસીને ભગવાન જન્મ કરવા જવું પડશે તો ભરૂચ. ત્યાંથી અયોધ્યા જઈશું. રામ જન્મ કરવા અયોધ્યાથી મથુરા નજીક છે. એટલે મથુરા જઈને ભગવાન કહે છે પહેલા જન્મો અને પછી નંદવંશ બનાવશે. અલૌકિક દિવસ સદાય માટે આપણને યાદ રહે એ ભાવના સાથે આપણે ચતુર્સ્કંદમાં પ્રવેશ કરીએ. ચતુર્સ્કંદ એટલે વિસર્ગ લીલા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. વિસર્ગ લીલામાં ચતુર્સ્કંદમાં 4 પ્રકાર બતાવ્યા છે અને 4 પ્રકરણ છે. પ્રથમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થ જેમાં વાત આવે એ ચતુર્સ્કંદ. યુગો યુગોથી સાંધાય યુગો યુગોથી જોવા મળે છે કે 2 પ્રકારના આખા જગતમાં પક્ષ પડેલા છે. જગતના અડધા લોકો કહે છે કે કર્મ કરીએ તો જ મળે, અને જગતમાં અડધા લોકો એવું કહે છે કે કેટલું પણ કર્મ કરો ભાગ્યમાં હોય તો જ મળે. અને કર્મ અને ભાગ્યની લડાઈ એ કુરુક્ષેત્રથી પણ વધારે સમયથી ચાલતી આવે છે. એટલે જ એક વાત અહીંયા બહુ જ ગંભીર છે, એવું સમજવાની છે. ઋષિમુનિઓએ 4 પુરુષાર્થ બતાવ્યા અને 2 ભાગમાં વહેંચ્યા છે. પ્રથમ ધર્મ અને ચતુર્થ મોક્ષ. બહુ જ ગંભીર વાત છે. જે જાગે છે એ ખૂબ શાંતિથી સાંભળજો. સૂતા હોય એને ડિસ્ટર્બ ના કરતા. હું પણ ધીમે બોલીશ કે ભાઈ ઊંઘમાં ડિસ્ટર્બ ના થાય. 2 મહત્વના ધર્મો પુરુષાર્થ. પ્રથમ ધર્મ અને ચતુર્થ મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ધર્મ અને મોક્ષ આ 2 પુરુષાર્થ કેવા છે કે જે કર્મને આધીન છે. ધર્મ અને મોક્ષ પ્રાપ્ત કરવા કર્મ કરવું પડે, પ્રભુની સેવા કરવી પડે, પ્રભુનું નામ લેવું પડે. કે બધા સાધનો છે. નવધા ભક્તિ એ સાધન છે. ક્યારેક આપણે ગોકુલ જઈએ, ગોકુલ ક્યારેક જવાનું થાય ને ગોકુલની આગળ છે રમણ વેદી, જ્યાં પ્રભુએ રમણ કર્યું છે. આપણે સર્વે સાહેબ નામ સાંભળ્યું છે રમણ વેદી. ત્યાં રમણ વેદીમાં જઈને હું કલાક બેઠો ને મેં નિરીક્ષણ કર્યું કે થોડાક ભક્તો આવે ત્યાં વેદીમાં આરોટે અને પવિત્ર થઈ ગયા. આરોટે દંડવત કરીને જાય, ત્યાં એક માણસ બેઠો હોય એ ફરી વેદીની ફરી સુવાળી કરીને વ્યવસ્થિત કરી નાખે. થોડી વાર થઈને બીજા ભક્તો આવે, રમણ રેતીમાં ખૂબ આરોટ્યા અને પછી પાછળ જતા રહ્યા. પેલા ભાઈ ઊભા થયા, રેતીને ફરી શું વ્યવસ્થિત કરી નાખી. મને મનમાં પ્રશ્ન થયો, એના ભાઈને બોલાવે અહીંયા તો ભક્તો વારંવાર આવ્યા જ કરે છે, તમે રેતી ક્યાં સુધી ઠીક કરશો? આ તો ભક્તોના પગલા પડ્યા જ કરે. તો કીધું કે જો આ રમણ રેતીની રેતી છે, એમ રમણ રેતીની ભૂમિ છે ને, આ રેતી નથી, આ પ્રભુનું હૃદય અને ભક્તનું હૃદય છે. અહીંયા ગમે તેવા પગલાં પડ્યા હોય તો પ્રભુને આવવાનું મન ના થાય. એટલે શુદ્ધ અને સરળ અને સુવાળ રેતી કરીએ તો પ્રભુ વારંવાર અહીંયા પધારે અને ભક્તો સાથે આરોગે. એટલા માટે આ સાધન કરવું છે. એમ સ્મરણ, ચિંતન, કથા આ બધું સાધન છે. ફલ સ્વરૂપ માત્ર કૃષ્ણ. તેમ ધર્મ અને ધર્મીનું સ્વરૂપ સમજાય કે એક સ્ત્રી ચાંદલો કરે, મંગળસૂત્ર પહેરે, એના બધા જ ધર્મો સુરત શૃંગારો ધારણ કરે એના ધર્મ છે. એનો પતિ એ ધર્મી છે. બધા ધર્મો કોની માટે છે? ધર્મી માટે. ભગવાન છે તો બધું કાર્ય છે. અને બીજા 2 પુરુષાર્થ અર્થ અને કામ. અર્થ અને કામ 2 પુરુષાર્થ છે ભાગ્યને આધીન. હવે લોકો શું કરે કે ધર્મ અને મોક્ષ કર્મ કરવાને બદલે ભાગ્ય પર છોડી દે અને અર્થ અને કામ માટે જે ભાગ્યથી મળવાનું છે એની મને પુરુષાર્થ કરવાનું, કર્મ કરવાનું શરૂ કરે છે. પણ યાદ રાખો, ધર્મ અને મોક્ષ એ કર્મથી મળશે અને અર્થ અને કામ જે પુરુષાર્થ એ સાધનથી ભાગ્યથી મળશે. આગળના શ્લોકમાં કહ્યું મનોસ્તુતિપાસિતમ કન્યા સ્વજિજ્ઞરી આકૃતિદેવતસ્ય પુષ્પેરી વિશ્વદાન. કીધું કે મનુ મહારાજની 3 કન્યા હતી. આકૃતિ દેવતી અને પુષ્પ.
કહેવામાં આવ્યું કે ભગવાન એવી વસ્તુ